કેમ છો? થેન્ક યુ. હું હંમેશા કહું છું કે વિજ્ઞાનનો એક નિયમ છે, લો ઓફ કોઝિલિટી અથવા લો ઓફ કોઝેશન, જે આપણને એવું કહેશે કે આ વિશ્વમાં કશું કારણ વિના બનતું નથી. પ્રભુ મને લાવ્યા છે તો એની પાછળ કોઈ ચોક્કસ કારણ હશે, કોઈ ચોક્કસ હેતુ હશે. અને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ એ હેતુને પૂરો કરે. ફેજ સાહેબ સાથે મારે જૂનો પરિચય છે. બરોડામાં મેં એક સિનિયર સિટીઝન્સનું સાથે એક બહુ મોટું સંમેલન થયેલું, તેમાં એમનો પરિચય થયેલો અને સતત ઉત્તેજન એમના તરફથી પ્રાપ્ત થાય છે, તો હું તેમનો પણ આભાર માનું છું. પરમાર સાહેબ, તેઓ પણ અમદાવાદમાં પણ રહ્યા છે એટલે એમનાથી પરિચિત છું. તમે લખીશો, 2 સિનિયર પાળક તમને મળ્યા છે આત્મિક કાળજીને માટે. અને હું હંમેશા કહું છું કે આપણા પાળકો આપણી જવાબદારી છે. તો પાળક સાહેબોનો પણ હું ખાસ આભાર માનું છું. જુવાન પાળક પણ સ્ટેજ ઉપર છે. ભવિષ્યની મંડળીને તેઓ ચલાવવાના છે, તેમને પણ હું શુભેચ્છા પાઠવું છું. અને મહત્ત્વની વાત કે આપ સૌ મને નમ્રતાથી અને ઉદારતાથી સાંભળવાના છો, માટે આપ સૌનો હું ખૂબ આભાર માનું છું. હું પણ તમારી માફક જ આ બાંકડા ઉપર બેસું છું, એટલે સંદેશો આપવાની મારી કોઈ યોગ્યતા નહીં, પણ સહચિંતન કહી શકીએ. અમારા પપ્પા મનુભાઈ કામદારે આ શબ્દ આપેલો, સાથે મળીને કશુંક ચિંતન કરીએ, એવો આ મારો આશય છે. થોડાક સમય પહેલાં મારી પત્ની સાથે હું શાકભાજીની લારીએ ગયેલો. ટામેટા 2 પ્રકારના, એક ના ટામેટા અને બીજું એક અલગ જથ્થો. પેલા ટામેટા જોઈએ તો 5 રૂપિયાના, અને આ ટામેટા જોઈએ તો 25 રૂપિયાના. બંને ટામેટા જ સેમ બ્રીડ, એટલે સ્વાભાવિકપણે હું એનાલિટિકલ જર્નાલિઝમ પણ મેં કર્યું છે, પત્રકારત્વમાં પણ હું છું સંકળાયેલો. એટલે કુતૂહલ થાય કે આવું શા માટે, વિચાર આવ્યા. એટલે દુકાનદારને મેં પૂછ્યું, મેં બોલા 5 રૂપિયા આના, નાના 25 રૂપિયા, આવું શું કામ? સાહેબ, સારું જોઈતું હોય તો રૂપિયા ખર્ચવા પડે. આની ક્વોલિટી સારી છે એટલે એની કિંમત વધારે છે, અને આ સડેલી ક્વોલિટી છે, નબળી ગુણવત્તા છે, એટલે આની ક્વોલિટી, એની કિંમત ઓછી છે. તો 25 રૂપિયા આપીને પણ મેં સારી ક્વોલિટી મારી પત્નીએ ખરીદી. એટલે મને અર્થશાસ્ત્રનો એક મહત્વનો નિયમ ત્યાં દેખાયો, જેનાથી આ સંદેશાની આપણે શરૂઆત કરીએ. ક્વોલિટી ડિસાઇડ્સ કોસ્ટ. ક્વોલિટી ડિસાઇડ્સ કોસ્ટ. ગુણવત્તા કિંમત, મૂલ્ય નક્કી કરે છે. હવે વાત એ આવે છે, હાઈવે ઉપરથી મુસાફરી કરતા મારી સાથે એક કોઈ રાજકીય પક્ષના સમર્થક ભાઈ બેઠેલા. મને બધું ડેવલપમેન્ટ બતા, હા જુઓ જુઓ કેવું ડેવલપમેન્ટ, હાઈવે જુઓ, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ જુઓ, ઇન્ડસ્ટ્રીઝ જુઓ, કેવું ડેવલપમેન્ટ, કેવો વિકાસ. અમે પૂછી નાખ્યું, તમે સુખી વધાર કે તમારા દાદા સુખી વધાર? ભાઈ અટવાઈ ગયા. પ્રશ્ન એ આવે છે કે આપણને કેવી ક્રિશ્ચિયાનિટી
આપણા દાદાએ વારસામાં આપી, એ ક્રિશ્ચિયાનિટીની ક્વોલિટી કેવી હતી જે આપણને વારસામાં મળી એ. અને હવે આપણે આપણા બાળકોને જે વારસામાં આપીને ઉપર જવાના છીએ, એ ક્રિશ્ચિયાનિટી કેવી હશે, એ ક્રિશ્ચિયાનિટીની ક્વોલિટી કેવી હશે, આપણને કઈ ક્વોલિટીની ક્રિશ્ચિયાનિટી વારસામાં મળી મિશનરીઓ પાસેથી, આપણને કેવું નડિયાદ વારસામાં મળ્યું, આપણને કેવો મિશન રોડ, મિશન ક્વોલિટી વારસામાં મળી મિશનરીઓ પાસેથી. અને સમય જતા હવે આપણે કઈ ક્વોલિટીનું મિશન રોડ, કઈ ક્વોલિટીનું મિશન, કઈ ક્વોલિટીનું મેથોડિસ્ટ આપણા બાળકોને આપીને જઈશું. આપણે જ્યારે વારસામાંની વાત કરીએ ત્યારે હંમેશા એવું વિચારીએ કે છોકરાને શું આપીશું, સારું શિક્ષણ, સારી પત્ની ને અમેરિકા કે કેનેડાના વિઝા. આવું તો આપણે કદી ના વિચાર્યું કે આપણે કઈ ક્રિશ્ચિયાનિટી ક્વોલિટી વારસામાં આપીને જઈશું, એને કેવું ચર્ચ વારસામાં આપીને જઈશું. બહુ મહત્વની વાત હું કરી રહ્યો છું, કારણ કે ક્વોલિટી ડિસાઇડ્સ કોસ્ટ. આપણું જે મૂલ્યાંકન થાય છે એ આપણે કઈ ક્વોલિટીના લોકો છીએ, કઈ ક્વોલિટીની મંડળી છે, કઈ ક્વોલિટીની આપણી વિચારણા છે, કઈ ક્વોલિટીનું આપણું વ્યક્તિત્વ છે, એ બધાના આધારે આપણા વિશેના અભિપ્રાયો બનશે. અને હ્યુમન ક્વોલિટી કહે છે. હવે ગવર્મેન્ટમાં એક નવો શબ્દ આવ્યો છે. પહેલા ઓડિટ આવે તો ચોપડાનું ઓડિટ થાય, પત્રકોનું ઓડિટ થાય. હવે માણસનું ઓડિટ થાય છે, હ્યુમન ઓડિટ, કે એની ક્વોલિટી કેવી છે. તો ક્વોલિટીના આધારે આપણું મૂલ્યાંકન થવાનું છે. આ પહેલી વાત. બીજી મહત્વની વાત, ભારતના વિદેશ પ્રધાન જયશંકર સર, જે સેન્ટ સ્ટીફનમાં ભણ્યા છે, હાર્વર્ડમાં પણ ભણ્યા, તેમણે એવું કહ્યું કે અત્યારે તમે જે વિશ્વમાં જોઈ રહ્યા છો એ તો એક ટ્રેલર છે, અસલ પિક્ચર તો 5 વર્ષ પછી શરૂ થવાનું છે. ઇઝરાયલમાં જે કંઈ બની રહ્યું છે, ઇઝરાયલને માનવ જાતની, માનવ સંસ્કૃતિની ક્લોક કહેવામાં આવે છે, ઘડિયાળ. જે કંઈ અત્યારે બની રહ્યું છે ઇઝરાયલમાં એ ટ્રેલર છે, પાછળ એક ફિલ્મ આવી રહી છે એવું. અને એ પણ જ્યારે વિદેશ પ્રધાન કહે ત્યારે વસ્તુની ગંભીરતા બહુ વધી જાય છે આપણા બધાને માટે. કેમ આ સ્થિતિનું નિર્માણ થયું? કારણ કે જર્મનીમાં અને યુરોપમાં જે યહૂદી પ્રજા હતી એ માઇનોરિટી હતી, માઇનોરિટી હતી, લઘુમતી. અને એની સાથે બહુમતીએ હિંસક વ્યવહાર કર્યો. હિટલરે આર્યન રેસ શબ્દ વાપર્યો કે આર્યો એ સર્વોચ્ચ જ્ઞાતિ છે, સર્વશ્રેષ્ઠ જ્ઞાતિ છે, ક્વોલિટીની દ્રષ્ટિએ બેસ્ટ છે. જ્યારે લઘુમતી યહૂદી સમાજ એ ક્વોલિટીની દ્રષ્ટિએ હલકો સમાજ છે. અને 4.5 લાખ યહૂદીઓને મારી નાખવામાં આવ્યા. 4.5 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં કાર્બન મોનોક્સાઇડથી મારી નાખવામાં આવ્યા. આ જ સંદર્ભમાં થોડાક વર્ષો પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ભાગવત સાહેબે એક બહુ ગજબનું સ્ટેટમેન્ટ આપ્યું. ભારત દેશમાં વસતી લઘુમતી કોમોએ, ભારત દેશમાં વધતી લઘુમતી કોમોએ જો શાંતિથી રહેવું હોય અને સમૃદ્ધિ પામવી હોય તો બહુમતી સમાજની શુભેચ્છા કે સદભાવના વગર એ શક્ય નહીં બને. આ વાક્ય જ્યારે આપણા હિટલરની વાત જોઈએ, જર્મનીની વાત જોઈએ ત્યારે પરફેક્ટ સાચું લાગે છે.
નડિયાદમાં જો મિશન સમાજ અથવા મિશન કોલોની અથવા તો મિશનમાં વસતા લોકો જે માઇનોરિટીમાં છે, મણિનગરમાં સિયોનનગરમાં વસતા ક્રિશ્ચિયનો જે માઇનોરિટીમાં છે, દાહોદમાં મિશન કોલોનીમાં વસતા લોકો જે માઇનોરિટીમાં છે ક્રિશ્ચિયન્સ, એમણે જો શાંતિથી જીવવું હોય, સમૃદ્ધિ પામવી હોય, સહેલી વાત, સ્પષ્ટ વાત, આસપાસ વસતા જે બીજા સમાજો છે એમાં પોતાની છાપ કેવી છે, પોતાની પ્રતિષ્ઠા કેવી છે, એ લોકો આપણા વિશે શું વિચારે છે, આપણી ક્વોલિટી વિશે એમનો અભિપ્રાય શું છે, આપણું ઓડિટ એ લોકો કઈ રીતે કરે છે, એની ઉપર બહુ મોટો આધાર રહેલો છે સાહેબ. મણિપુર આનું બેસ્ટ ઉદાહરણ, બહુ ડિટેલમાં હું નહીં સમજાવતો. તો તમારી જે ક્વોલિટી છે એ બહારના સમાજમાં, બહારના વિશ્વમાં તમારું મૂલ્ય નક્કી કરશે. કારણ કે માણસ બિહેવિયર શાના આધારે કરે છે? કોઈ પણ વ્યક્તિ સાથેનું મારું વર્તન મારા મનમાં એ વ્યક્તિ વિશે કેવી છાપ છે, હું એ વ્યક્તિ વિશે કેવું માનું છું, એના આધારે એ વ્યક્તિ સાથેનું મારું વર્તન નક્કી થાય છે. થોડી સૂક્ષ્મ વાત છે. પતિ પત્ની વચ્ચે શરૂઆતમાં બહુ જ સરસ તાલમેલ હોય. કેમ? કારણ કે એકબીજા વિશેની માન્યતા બહુ પોઝિટિવ હોય છે શરૂઆતમાં. પછી સાથે રહેવાનું થાય, 20 વર્ષ 25 વર્ષ સાથે થાય એટલે મહિલા ગુણ બહાર આવે ને આવે છે. વધારે અંદર પરિચય થાય, સૂક્ષ્મ પરિચય થાય એટલે એ માન્યતા બદલાય. અને માન્યતા બદલાય પછી એવું કહેવાય કે બેહો, તમને કાંઈ સમજણ પડે નહીં. તો આ માન્યતાના આધારે આપણું વર્તન નક્કી થાય છે. એટલે મહત્વનો પ્રશ્ન એ છે કે મારી ક્રિશ્ચિયન તરીકે, સમાજ તરીકે, એક મંડળી તરીકે ક્વોલિટી શું છે? સો ધીસ ઇઝ કોલ્ડ હ્યુમન ક્વોલિટી. હવે આ જે હ્યુમન ક્વોલિટી છે એની સાથે બીજો પણ એક પ્રશ્ન આવે છે કે ક્રિશ્ચિયાનિટી તો આટલી જૂની છે, તો સામાન્ય રીતે છોકરું મોટું થાય ત્યારે એની પાસેથી પરિપક્વતાની અપેક્ષા રાખવામાં આવે. પરિપક્વતાનો અર્થ એ છે કે જે પાકી ચૂક્યું છે, પાકટ છે, રાઈટ? વૃદ્ધ શબ્દનો અર્થ પણ એ છે કે જે વૃદ્ધિ પામ્યું છે. તો ક્રિશ્ચિયાનિટી આજે ઓલમોસ્ટ 70 થી 80 વર્ષ અથવા 100 વર્ષ કરતાં વધારે ઘરડી થઈ છે. ત્યારે એ સમયની સાથે એનામાં જે પરિપક્વતા આવવી જોઈએ ક્રિશ્ચિયાનિટીમાં, સમયની સાથે એના સ્વરૂપમાં જે ફેરફારો આવવા જોઈએ એ ફેરફાર આવ્યા છે કે કેમ એ પણ વિચારવાનો એક સમય છે. આટલા વર્ષો, આટલા સંદેશા, આટલી રિટ્રીટ, આટલી ચર્ચમાં અવરજવર, આટલી એક્ટિવિટી, એ બધા પછી ક્રિશ્ચિયાનિટી જેને કહેવામાં આવે છે, સમાજ અથવા એ મંડળી અથવા એ લોકો, એમની માનસિકતામાં કેટલું પરિવર્તન આવ્યું અથવા એ કેટલી પરિપક્વતા આવી, આ પણ આજે વિચારવાનો બહુ મોટો સમય છે. ધીસ ઇઝ રાઈટ ટાઈમ જ્યારે આપણે આ વિશે વિચારવું જોઈએ. સમયની સાથે વ્યક્તિમાં પરિપક્વતા આવવી જોઈએ, મેચ્યોરિટી આવી જોઈએ. તમે એના ન રહી શકો જે વર્ષો પહેલા હતા. દરેક વસ્તુ બદલાઈ રહી છે, એને કહેવામાં આવે છે એડેપ્ટેશન. ક્રિશ્ચિયાનિટીએ પણ હવે બદલાવવું પડશે ને બદલાવવું જ પડશે. અને હવે ફરજિયાત છે, ઇટ ઇઝ કમ્પલસરી, મેન્ડેટરી. હવે નહીં ચાલે, નહીં બદલાઈએ તો એ જૂની માનસિકતા નહીં ચાલે. હું હમણાં જ મેથોડિસ્ટમાં બોલ્યો છું કે જૂની માનસિકતા છે હવે નહીં ચાલે, હવે નવી માનસિકતા જોઈશે. બદલાવવું પડશે, ચેન્જ. એ પરિવર્તન એ પુરાવો છે પ્રગતિનો, પરિવર્તન એ પુરાવો છે મેચ્યોરિટીનો, પરિપક્વતાનો. શાના આધારે લોકો તમને ને મને કહેશે કે ક્રિશ્ચિયનો પરિપક્વ છે, ક્રિશ્ચિયનો મેચ્યોર છે, ખૂબ સારી ગુણવત્તાના લોકો છે? આપણી અંદર ચેન્જ હશે, પરિવર્તન હશે તો. અને આજે પણ હું એવું કહેવા માંગુ છું કે જો આ સંદેશા પછી કોઈ પરિવર્તન ન આવવાનું હોય તો આવા હજારો સંદેશાઓ માત્ર ને માત્ર એક જ્ઞાનની
અને એક પંડિતાઈની અભિવ્યક્તિ સિવાય બીજું કશું છે નહીં. જો ચેન્જ ન આવવાનો હોય તો મેં કહ્યું હતું કે લેન્ટની પેલી મિટિંગો પછી એક જુવાન પાળક મળ્યો, જુવાન છોકરો પાળક સાહેબને. પાળક સાહેબ કહેલા તું ચર્ચમાં કેમ ના હતા? કે સાહેબ પરિવર્તન શું આવ્યું, મણિનગરમાં શું ચેન્જ આવ્યો? આ જ પ્રશ્ન હું નડિયાદના પૂછી શકું કે આટલા બધા સંદેશાઓને આટલા બધા ચર્ચ, આટલી બધી આગેવાની, આટલી બધી કોન્ફરન્સો, નડિયાદ મિશનમાં ચેન્જ કેટલો આવ્યો મને નહીં ખબર. તમે તમારી રીતે મૂલ્યાંકન કરી શકો, સેલ્ફ એસેસમેન્ટ. પરિવર્તન જોઈએ છે. પરિવર્તન માટે શું કરવું પડે? સમય આપણને શું કહી રહ્યો છે? 3 વસ્તુ જોઈએ. અને મારે કોઈ પંડિતાઈ નથી કહેવી, મારે તો જે જરૂરી છે કહેવું છે. બહુ સરસ એક દ્રષ્ટાંત છે મારી પાસે. એક પંડિતજી, એને એમની નાની દીકરી બજારમાં ગયા અને એક પોપટ જોયો. દીકરીને પોપટ ગમતો હશે. પેલો દુકાનદાર કે પોપટના તો ભાઈ 1000 રૂપિયા. કેમ 1000 રૂપિયા? આ તો અસાધારણ પોપટ છે, તેજસ્વી પોપટ છે, ઇન્ટેલિજન્ટ પોપટ છે. તમે જે બી પઢાવો તરત પઢી લે, ગોખી નાખે. અમારે ત્યાં એક પોપટ હતો, તો એક CNIના આગેવાને ઘરમાં ગયા તો પોપટે કીધું કેમ આવ્યા? તો ગુસ્સે થઈ ગયા ભાઈ. પેલા કે તાર પોપટને હટાવી દઉં. આગેવાનોનો ગુસ્સો બી વધારો હોય, કેમ ના સહન થયું એમનાથી. પોપટ છે એ બધાનું સાંભળીને શીખી ગયેલો. તો પંડિત 1000 રૂપિયાનો પોપટ લઈ આવ્યા અને એમને ભણાવવા બેસી ગયા. ગીતશાસ્ત્ર 23 ને ધન્યતા ને બધું ભણાવ્યું. પોપટ કંઈ બોલે નહીં. પાછા ગયા આલા તે મને છેતરો 1000 રૂપિયા લીધા. અરે એવું ના બને સાહેબ, એક કામ કરો, સોનાનું પાંજરું રાખો. પોપટ કદાચ બોલે. પાછા પૈસા આપીને સોનાનું પાંજરું લીધું. પછી પાછા ભણાવવા બેસી ગયા. પોપટ બોલે નહીં. ફરી પાછા ગયા તો કે ચાંદીનો હિંડોળો મૂકો. ચલો ને ભાઈ, આટલું ખર્ચું, થોડું વધારે. ચાંદીનો હિંડોળો લીધો. સોનાનું પિંજરું, ચાંદીનો હિંડોળો. પોપટને બેહાડ્યો અને પાછું ભણાવવા માંડ્યા શાસ્ત્ર. ના બોલ્યો, મરી ગયો પોપટ. એટલે સાહેબ એમની છોકરીને લઈને ગયા. પ્લાનગારા છેતરપિંડી કરી તે મારી સાથે. તારો પોપટ તો કશું બોલ્યો નહીં, મેં તો સોનાનું પાંજરું, ચાંદીનો હિંડોળો. સાહેબ હોય નહીં, આ પોપટ આવો નહીં. આવું કેમનું થયું હશે? કંઈક તો બોલ્યો હશે. એટલે નાની છોકરી કે હા ડેડી એ બોલ્યો હતો, બહુ ધીમું બોલ્યો હતો, મરેલું. શું બોલ્યો હતો? પોપટ એવું કીધેલું કે આ પંડિત, તું મને મરચું તો હાલ, કેટલાય દાડાથી ખાધું નહીં. પોપટ માટે મરચું મહત્વનું છે કે જે એની એનર્જી આપે છે ને. અને જો એનર્જી હશે તો એક્ટિવિટી પણ હશે. જો એનર્જી જ નહીં હોય તો એક્ટિવિટી બી નહીં હોય. તો આપણે આજે જે વાત કરવા માંગીએ છીએ, આ મરચા જેવી વાત છે, જરૂરી છે. સોનાના હિંડોળા ને પાંજરા ને ચાંદી એવું બધું નહીં કહેવું. સાચી ને સ્પષ્ટ વાત છે. પહેલી વસ્તુ, ક્રિશ્ચિયાનિટીએ શુદ્ધ થવું પડશે. પ્યોરિટી. શુદ્ધતા એટલે શું? એન્થની ડીમેલો એક બહુ પ્રખ્યાત સાધુ, એમની સરસ વાર્તા આવી કે એક ખેડૂત ફરતો હતો અને રસ્તામાં એને ઈંડું મળ્યું ખેતરમાંથી. એ લાવીને એને મરઘીઓના ખળામાં મૂક્યું. મરઘીઓના ખળામાં એ ઈંડું પણ મરઘીઓના બચ્ચા સાથે સેવાયું. મરઘીઓના બચ્ચાની સાથે એ બચ્ચું પણ બહાર આવ્યું. મરઘીઓના બચ્ચા સાથે રમે, ભણે, સ્કૂલમાં જાય, એન્જિનિયરિંગ કર્યું, પરદેશ ગયું, બધું કર્યું જાત જાતનું. પીઝા ખાધા, હોટલોમાં સેલ્ફીઓ મૂકી, બધું કર્યું. મરઘીઓના બચ્ચા સાથે મોટું થયું. પછી એક દિવસ એને જોયું તો ગરુડ ઉડતું હતું આકાશમાં. એટલે એને થયું કે આ તો મારા જેવું જ છે, મારા જેવી ચાંચ, પાંખો. એને રિયલાઇઝ થયું કે હું તો ગરુડનું બચ્ચું છું, હું તો પક્ષીઓના રાજાનું સંતાન છું, હું તો બહુ શક્તિશાળી ને બહુ તાકાતવાન છું. શું ઊંચે ના ઉડી શકું? એણે કહ્યું. એટલે મરઘીઓના બચ્ચા હસ્યા. હોતું હશે તું ગરુડનું બચ્ચું, અમારી સાથે જન્મ્યું, અમારી સાથે રમ્યું, અમારી સાથે ભણ્યું, અમારી સાથે જીવ્યું, અમારી સાથે ગરબા કર્યા, બધું કર્યું. તું થોડી ગરુડનું બચ્ચું હોઈ શકે ભલા માણસ.
અને વાર્તાના અંતમાં એન્થની ડીમેલે એટલું લખ્યું છે કે બચ્ચું ગરુડનું હોવા છતાંય કદી ગરુડની માફક ઊંચે ઉડી શક્યું નહીં. એ જન્મ્યું મરઘી તરીકે, એ જીવ્યું મરઘી તરીકે, અને એ મર્યું પણ મરઘી તરીકે. જેવું એણે વિચાર્યું એવું એ બન્યું. એને ક્યારેય એ કલ્પના ના આવી કે હું ગરુડનું બચ્ચું છું, હું રાજાઓનું સંતાન છું, જીવતા દેવનું સંતાન છું, હું ક્રિશ્ચિયાનિટીનું બાળક છું, હું મિશનરીઓનો વારસદાર છું, હું એવી ક્રિશ્ચિયાનિટીમાં આવું છું કે જે ક્રિશ્ચિયાનિટી આખું જગત બદલી નાખ્યું છે. હું એવી ક્રિશ્ચિયાનિટીમાં આવું છું જે ક્રિશ્ચિયાનિટીએ પહેલી સ્કૂલ શરૂ કરી ગ્લાસગોએ, પહેલી ટેક્સ્ટ બુક ગ્લાસગોએ શરૂ કરી, ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ ટેલર સાહેબે આપ્યું, કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલવહેલું ક્રિશ્ચિયનોએ શીખ્યું, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પહેલવહેલું ક્રિશ્ચિયનોએ શીખ્યું, બાયપાસ સર્જરી. એરપોર્ટ પર બેઠો હતો અને વિમાન ઉડ્યું. મારી બાજુમાં એક માજી હતા, ટોળું હતું. હાય હાય ભાઈ, આ કોણે બનાવ્યું છે વિમાન? માજી, ક્રિશ્ચિયનોએ બનાવ્યું છે. કોણે સર્જરી શીખવી? ડોક્ટર કુક મારે ફૂંક મટાડે દુઃખ. બાગપુરમાં FRCS થયેલી મેડમ બર્કીટ વાઘ કરડ્યો, 64 ટાંકાનું ઓપરેશન થયું. એ મશીન હું જોઈને આવ્યો છું અરવલ્લીના ડુંગરોમાં. તમે કોના સંતાન છો? તમે આ મિશનના સંતાન છો, તમે આના વારસદાર છો, તમે ગરુડના બચ્ચા છો. એક સમય હતો જ્યાં નડિયાદનું મિશન વખણાતું. અમે તો નાનપણથી એવું સાંભળીને મોટા થયા કે નડિયાદમાં આપણું દવાખાનું, નર્સિંગ કોલેજ, અંકલેશ્વરમાં PTC, બોરસદમાં PTC, સોમ સાબરકાંઠાના જેટલા અધિકારીઓ મને મળે છે બધા બિલડિયાની સેન્ટ એન્ડ્રુસમાં ભણ્યા છે. શું સ્થિતિ ક્રિશ્ચિયાનિટીની આજે? કઈ ક્વોલિટી આપણે ડેવલપ કરી આટલા વર્ષોમાં? ચર્ચોના વિડીયો હું જોઉં યાર, જંગલીની જેમ લડતા માણસોને હું જોઉં છું. સંદેશો પતે પછી ચર્ચમાં જ મારામારીઓ હોય. અને જે સ્ત્રી પ્રેમ કરવા માટે સર્જાયેલી છે એવી સ્ત્રીઓને હું લડતા જોઉં છું વિડીયોમાં. ટોળાના ટોળા ક્રિશ્ચિયનોના આવે છે, અમારે આ જોઈએ ને અમારે પેલું જોઈએ ને. તમને ખબર છે બહાર બધા હસે છે. જે જ્ઞાતિઓમાંથી ક્રિશ્ચિયનો આવ્યા છે એ જ્ઞાતિઓ હસે છે આપણી ઉપર. આ કપાઈ જાય છે એ જ્યારે બોલે ને ત્યારે. જે જ્ઞાતિઓમાંથી આપણે આવ્યા છે એ જ્ઞાતિઓ હસે છે આજે આપણી ઉપર કે આરાઓ તમે ત્યાં ગયા, તમે શું કર્યું, શું ઉકાળ્યું. એક ભાઈબંધ હમણાં જ મને કહે છે કે ઇંગ્લિશ દારૂ જોઈતો હોય તો અહીંથી મળશે. 2 દિવસ પહેલા જ કીધું. સ્કોચ જોઈએ છે, નહીં મળતી, આ જગ્યાએ મળશે. આટલા વર્ષોમાં આ આપણે પેદા કર્યું છે. કેમ? શુદ્ધતા ગુમાવી, પ્યોરિટી. આપણે જગતમાં જવું જોઈતું તો એના બદલે જગત આપણામાં આવી ગયું. પરિણામ શું આવ્યું? મંડળી જે મિશન હોવી જોઈએ એના બદલે મેનેજમેન્ટ બની ગઈ. ક્લબ કલ્ચર ડેવલપ થયું. ચર્ચ છૂટે, જલસા કરો, નાસ્તો કરો, મનોરંજન કરો. ક્લબ કલ્ચર, સોશિયલ ગેધરિંગ. દરેકને બતાવવું છે કે હું તારા કરતા બહુ મોટો, મેં બહુ પ્રગતિ કરી, મેં મારા કુટુંબે. જગત જે રીતે જીવે છે એ રીતે હવે આપણે જીવવા લાગ્યા છે.
અને બાઇબલે આપણને બહુ પહેલા કીધેલું, વર્ષોથી કીધું ને આજે બી કહે છે કે જગત સાથેની મૈત્રી એ દેવ પ્રત્યેનું વેર છે. તો બી આપણે જગતની સિસ્ટમ, જગતના ધારાધોરણો બધા જ લઈ આવ્યા છીએ ચર્ચમાં સાહેબ. હવે તો ચર્ચ જેવા બી નહીં દેખાતા. પેલા મોલ કોઈ મોલમાં જાઓ ને કોઈ ચર્ચમાં જાઓ, સેમ કન્સ્ટ્રક્શન બને છે આર્કિટેક્ચરલ. ખબર ના પડે કે આ ચર્ચ છે કે મોલ છે. પહેલા તો બહારથી નીકળતો માણસ લાલ કલરનું જોયે ને તો કે હા જો આ ક્રિશ્ચિયનોનું ચર્ચ છે. જગતની જે શૈલી છે, જગતનું જે ધારાધોરણ છે, આપણે એડેપ્ટ કરતા જઈએ છીએ અને પરિણામે આપણા છોકરાઓને આપણે એન્જિનિયરિંગ બનાવવા મોકલીએ છીએ, ડોક્ટર બનાવવા મોકલીએ છીએ, પાદરી બનાવવા નહીં મોકલતા. મણિનગરની એક બહુ સત્ય ઘટના, મેં જ્યારે આવું કહ્યું ત્યારે ઘણા લોકોને પેટમાં દુખી ગયેલું. એક કુટુંબમાં એક બાળક સાહેબની સાથે ઊંઘી ગયેલો. આ અમારો મોટો છોકરો સાહેબ ભણવામાં બહુ હોશિયાર છે, ફિલિપાઇન્સમાં ડોક્ટર કરવા જશે. અમારી છોકરી છે એને તો પાયલોટ બનવું છે, એને અમે કોર્સમાં મૂકીશું. આ નાનો છે ને એ મારો કશું કરતો નહીં, રખડી ગાય, એને અમે ડીવીની ટીમ મોકલીશું. બીજા સમાજમાં ડોક્ટર સ્વામી છે, મહંત સ્વામી, એજ્યુકેશન જુઓ, કલેક્ટર સ્વામી, એમઈ અને એમએસસી થયેલા માણસો છે. આપણા સમાજમાં આજે બી આવી માનસિકતા છે કે છોકરાને પાદરી ના બનાવાય. એક મારો મિશનરી મિત્ર મારા ઘરે આવીને રડે છે, કેમ મારા છોકરાને કોઈ છોકરી નહીં હાલતું, કેમ મિશનરીનો છોકરો છે. એક ચર્ચમાં મારી હાજરીમાં એક બેનનું સન્માન થયું, બુકે આપવામાં આવ્યો તો બુકે મોંઘા છે, 250-500 રૂપિયાના તો બુકે આવે છે સાહેબ. કેમ? તો એ બેન અમેરિકા જતા હતા. એટલે મને એમ કે આ મિશન કામ માટે જાય છે, અમેરિકામાં સુવાર્તા પ્રચાર માટે જાય છે, કે કોઈ દર્દીઓની સેવા કરવા માટે જાય છે, જેમ બાઉમેન સાહેબ અહીંયા આવેલા. એમને થયું હોય કે ભાઈ અમેરિકાથી બાઉમેન સાહેબ અહીંયા આવ્યા તો હું અમેરિકા જવું, એવું થયું હોય કદાચ. એટલે મેં પૂછ્યું, મેં કહું આ બેન કયા કામ માટે જાય છે? કે ત્યાં છોકરીને ઘેર છોકરો આવ્યો છે ને કોઈ રમાડનાર નહીં, એટલે આ ડોસીને બોલાવી જ ત્યાં. પણ એને બુકે આપે છે મારું ચર્ચ સાહેબ, મિશનરી નહીં આપતું બુકે, જે જંગલમાં કામ કરીને મરી જાય. આ બેસ્ટ ઉદાહરણ જગત જે મંડળીમાં ઘૂસી ગયું છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ. આપણે કોનું સન્માન કરીએ છીએ? જે જગતની રીતે પ્રતિષ્ઠિત છે, જે જગતમાં આગળ વધ્યા છે અથવા જગતમાં આગળ વધી રહ્યા છે એનું સન્માન કરીએ છીએ. આધ્યાત્મિકતામાં જે આગળ વધ્યો છે એનું સન્માન આપણે નહીં કરતા સાહેબ. અને એટલે હવે કોઈ આધ્યાત્મિકતામાં આગળ વધવા બી નહીં માંગતું. જગત ઘૂસી ગયું છે. શુદ્ધિકરણનો અર્થ જ છે પ્યોરિટીનો, કે જેમાં ઇમ્પ્યોરિટી ન હોય, અશુદ્ધતા ન હોય. આ જે શાસ્ત્ર પાઠ છે યશાયાનો એમાં છે કે ઈશ્વરનો જો સંપર્ક થાય તો આપોઆપ મને મારી અંદર અવગુણો છે, મારી અંદર જે અશુદ્ધિ છે દેખાય. મેં ઈશ્વરને જોયો ઉર્ધ્વ દ્રષ્ટિ, પછી તરત બીજું ભાન થાય કે મારી અંદર તો કેટલા બધા અવગુણો છે. મારી અંદર રહેલા અવગુણો એ જો મારે જોવા હોય તો સૌથી પહેલી વાત મારે પ્રકાશની જરૂર છે. પ્રકાશ વગર હું જોઈ શકું નહીં ઇન્ટરનલ ઇનસાઇટ. આપણને નથી દેખાતું આપણી અંદર શું છે, આપણા સમાજમાં શું છે, આપણી મંડળીમાં શું છે, આપણે ક્યાં પહોંચી ગયા છે નથી સમજાતું. એનું મુખ્ય કારણ એ છે કે ઉપર જે કોન્ટેક્ટ હોવો જોઈએ રિયલ એ નથી. આપણી ધાર્મિકતા માત્ર બહારની છે, એ ફરોશીઓ કરતા એવું થાળી વાટકો બહારથી સાફ કરતા. આપણે એક પ્રોસેસ બનાવી દીધી, એક ફોર્માલિટી બનાવી દીધી. રવિવાર એટલે ચર્ચમાં જવાનું, સંદેશો સાંભળવાનો, પછી શું? ધેન વોટ? કોઈ ઇન્ટ્રોસ્પેક્શન, કોઈ એનાલિસિસ, પોતાનું મૂલ્યાંકન? નો. બીજી વાત, એ જ અધ્યાયમાં પ્રભુ યશાયાને પૂછે કે હું કોને મોકલું ને મારા સારું કોણ જશે?
હવે આપણે વર્ષોથી એવું માનીએ છીએ કે આપણને જ પ્રભુની જરૂર છે. આપણે વર્ષોથી એવું માનીએ છીએ કે આપણે જ પ્રભુની જરૂર છે. એમાં કંઈ ખોટું નથી. મારે સારી તંદુરસ્તી જોઈએ, પ્રભુની કૃપા વગર મળે નહીં. મારા છોકરાનું સારું ઠેકાણું પાડવું છે, છોકરીનું, પ્રભુની કૃપા વગર શક્ય બને નહીં. પરદેશ મોકલવો છે છોકરાને, પ્રભુની કૃપા વગર કેમનું શક્ય બને? નોકરી જોઈએ છે, પ્રભુની કૃપા વગર કેમનું શક્ય બને? પ્રભુને મારી જરૂર છે, અરે મને પ્રભુની જરૂર છે. અને એટલે જ આપણે આભાર સ્તુતિની મિટિંગો રાખીએ છીએ. કેમ કે પ્રભુની મને જરૂર છે, પ્રભુનો આભાર માનું તો પ્રભુ થોડું વધારે આપે. 500 રૂપિયા આપું, 1000 રૂપિયા આપું, 10,000 આલું તો પ્રભુ થોડું વધારે આલે મને. આ જે વાત છે કે પ્રભુને પણ મારો ખપ છે, એ ક્રિશ્ચિયાનિટીમાં અત્યારે નહીં. નો, પ્રભુને પણ તમારો ખપ છે. પ્રભુ પૂછે છે કે હું કોને મોકલું, મારે સારું કોણ જશે? કોણ જશે? બેસી રહેશે નહીં. કોણ આવશે ચર્ચમાં એવું પ્રભુએ નહીં પૂછ્યું. કોણ જશે મારે સારું ને હું કોને મોકલું? કોણ જશે? ગો, કોણ જશે? અને આજે જવાની જવાબદારી છે, એનું નામ છે મિશન. ઈસુ કે મેં તમને પસંદ કર્યા અને નિમણૂક આપી, સિલેક્શન એન્ડ અપોઇન્ટમેન્ટ. જેમ મને નોકરી સરકારે આપી, એમ ઈસુએ મને પસંદ કર્યો, નિમણૂક આપી ખ્રિસ્તી તરીકે. હું મારી ઈચ્છાથી તો ખ્રિસ્તી બન્યો નહીં, તમે તમારી ઈચ્છાથી ક્રિશ્ચિયન બન્યા છો, ઈચ્છાથી ખ્રિસ્તી ઘરમાં જન્મ લીધો. કદી આવો વિચાર આવ્યો કે કેમ બીજી કોઈ કોમ્યુનિટીમાં મને જન્મ ના મળ્યો? શા માટે મને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપવામાં આવ્યો? કદી આવો વિચાર આવ્યો છે? એ જ બતાવે છે કે ઈસુએ તમને પસંદ કર્યા છે માટે ખ્રિસ્તી ઘરમાં જન્મ આપ્યો છે. તો શા માટે આપ્યો છે? જઈને બહુ ફળ આપો. હવે આપણે એવું માની બેઠા છીએ કે સાહેબો જ પ્રભુનું કામ કરે, ફેજ સાહેબ કરે, પરમાર સાહેબ કરે, અમે તો લેમેન કહેવાય, અમારે તો બાંકડા ઉપર બેસવાનું, કારોમાં ફરવાનું, અને પાળક સાહેબ તકલીફમાં આવે તો દાન ધર્માદા કરવાનું થોડું. મને આજે બી એક પ્રશ્ન છે કે ઈસુને જો એક ગધેડીના બચ્ચાનો ખપ પડતો હોય એમનું મિશન પૂરું કરવા માટે, તો યાર મારો ને તમારો ખપ ના પડે ઈશ્વરને? અને કેટલા બધા આશીર્વાદો તમને મને મળ્યા છે. કોને? હમણાં જ ગીત આવ્યું, આશીર્વાદો મળ્યા તમોને. એક એક ગણો, એક એક ને. પ્રભુએ મારા માટે આ બધું કર્યું, ત્યાં શું કીધું મુજ માટે? મેં આ બધું કીધું તુજ માટે, ત્યાં શું કીધું મુજ માટે? આપણે એવું માની બેઠા છે પ્રભુનું કામ કોણ કરે? તો બીડી થયેલા, BTS થયેલા, MDU થયેલા. ઈસુને એક પણ શિષ્ય કોઈ ઈશ્વર વિદ્યા નહીં શીખ્યો. ઈસુના એક પણ શિષ્યની આગળ કદી રેવરન્ડ નહીં લાગ્યું. રેવરન્ડ શબ્દનો અર્થ જ પૂજનીય છે, પૂજાને યોગ્ય. નથી લાગ્યું એ કઈ શિષ્ય આગળ. એ તો બધા સામાન્ય માણસો હતા, અલગ અલગ ક્ષેત્રના. કોઈ માછીમાર હતું, કોઈ દાણી હતું. તમે જુઓ, વ્યવસાયિક માણસો હતા. એટલે મને દક્ષિણમાંથી એક શબ્દ મળ્યો, ટેન્ટ મેકિંગ મિશનરી. પાઉલ તંબુ વણતા વણતા કરિન્થમાં કામ કર્યું, અકુલાસ ને પ્રિસ્કિલાની સાથે. હું તમે નોકરી કરતા કરતા ના કરી શકીએ ભલા માણસ? હું ને તમે નોકરી કરતા કરતા, ધંધો કરતા કરતા પ્રભુનું કામ ના કરી શકીએ? કોણ અટકાવે છે? કોઈ અટકાવતું નહીં સાહેબ. કાલે અગાસવાણમાં, ગઈકાલે અગાસવાણમાં 12 ધોરણની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું અમારા બિશપ સાહેબે મકાનનું ઉદ્ઘાટન કર્યું. હું દુઃખ સંત સપ્તાહમાં ત્યાં ગયેલો. 52 શિક્ષકો, મેં વાલા શિક્ષકો બેસીને તમે કરો શું મંદિરમાં, ચર્ચમાં અંદર અંદર લડો છો જૂથો બનાવીને? સ્કૂલ ના શરૂ કરી શકો તમે? અને એ દુઃખ સંત સપ્તાહમાં એ ઉપાડી લીધી એ પડકાર એ લોકોએ. અને આજે થઈ સ્કૂલ શરૂ. હું નામ આપતા બી ગર્વ અનુભવું છું. વિપુલ ગામિત નામના એક GEBના એન્જિનિયરે ઉપાડી લીધું બીડું. અને કાલે ઉદ્ઘાટન થયું, ગઈકાલે અગાસવાણ વ્યારા પાસે બિશપ સિલવાન સાહેબ ના હાથે. દાન કોણે આપ્યું? પટેલે દાન આપ્યું સ્કૂલ માટે. આ જીટોડિયામાં જમીન પટેલભાઈએ ફાધરને આપી. મેં સાંભળેલી વાત છે, આ મિશન દવાખાનાની અંદર ધરમસિંહ દેસાઈ, માનનીય રિસ્પેક્ટેડ, જે નડિયાદનું સૌથી મોટું નામ, DDIT જેના નામ પર ચાલે છે, ધરમસિંહ દેસાઈ સાહેબને એડમિટ કરેલા. અને કોઈ ક્રિશ્ચિયન નર્સે કહ્યું, સાહેબ હું તમારા માટે પ્રાર્થના કરાવું?
એમણે હા કહી અને પ્રાર્થનાથી એ સાજા થયા. એમણે એમના પરિવારને કહ્યું કે આ ક્રિશ્ચિયનોને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે રહેજો એમની પડખે. આ સત્ય ઘટના છે, સાચી ખોટી મને નહીં ખબર, મેં વાંચેલી છે. આ નડિયાદ છે તમારું. અને આજે બી ધરમસિંહ દેસાઈના પરિવારના કોઈ નામ નથી આપી શકતો. એ આજે બી એવો આગ્રહ રાખે છે કે દવાખાનાના મેનેજમેન્ટમાં ક્રિશ્ચિયન વ્યક્તિ હોવી જ જોઈએ. છે ક્રિશ્ચિયન ભાઈ જ બેઠા છે ત્યાં મહા ગુજરાતમાં. સક્રિય થવું પડે. પહેલું છે શુદ્ધ થવાનું છે, બીજું છે સક્રિય થવાનું છે. એક વ્યક્તિ સક્રિય થાય સાહેબ બહુ ફેર પડે છે. યુસુફ મિસરમાં હતો, પણ મિસરમાં એક યુસુફ સક્રિય હતો, એના લીધે આખું ઇઝરાયલ બચી ગયું દુષ્કાળમાં. એક એસ્તર સક્રિય થઈ, એમાં આખો યહૂદી સમાજ બચી ગયો. એક ગિદ્યોન સક્રિય થયો. ગિદ્યોનને ઈશ્વરે કહ્યું કે તારી સામે બહુ મોટું સૈન્ય છે, પણ હું એને એક વ્યક્તિ જેવું બનાવી દઈશ તારી સામે, 1 to 1. એક ગોવાળ દાઉદના કારણે પલિસ્તીઓ જતા રહ્યા. એક ક્રિશ્ચિયન સક્રિય થાય એનું બી બહુ મોટું મૂલ્ય છે. અને આ જવાબદારી એકલા પાળકની નથી જ. નો, એમને એકલાને તેડું મળ્યું છે એવું નથી. શિક્ષિત દીક્ષિત બે શબ્દો છે. તેઓ શિક્ષિત છે, તેઓ દીક્ષિત છે. ત્રીજો પણ એક શબ્દ છે, અભિષિક્ત. હું ને તમે શિક્ષિત ના હોઈ શકે, હું તમે દીક્ષિત ના હોઈ શકે, પણ અભિષિક્ત તો હોઈ શકીએ ને. હું ક્રિશ્ચિયાનિટીમાં જન્મ્યો છું. પ્રભુએ મને બહુ આશીર્વાદ આપ્યા છે. નાવ ઇટ ઇઝ માય ટર્ન. હું પ્રભુ માટે શું કરું? સક્રિય થવું પડશે દરેક ક્રિશ્ચિયને. અને આ રાઈટ ટાઈમ છે સક્રિય થવાનો. તમે જ્યાં છો, જે જગ્યાએ છો, તમે નર્સ છો, બી અ ક્રિશ્ચિયન નર્સ. તમે ડોક્ટર છો, બી અ ક્રિશ્ચિયન ડોક્ટર. તમે બિઝનેસમેન છો, યુ બી અ ક્રિશ્ચિયન બિઝનેસમેન. બી અ ક્રિશ્ચિયન ઓફિસર. ક્રિશ્ચિયન બનો. હું ક્રિશ્ચિયન છું, ઈસુએ મને પસંદ કર્યો છે, મારા બહુ ફળ આપવાના, નહીં આપું તો નાશ થશે. એસ્તર, શી ખાતરી પ્રભુએ આ સમયને માટે તને આ પદ નહીં આપ્યું હોય? મૂર્ધ ખાઈ ગયા. તું જો એસ્તર સક્રિય નહીં થાય આ સમયે, તો એવું નહીં બને કે પ્રભુ પોતાના લોકનો બચાવ નહીં કરે. એવું નહીં બને મિશન પાછું બેઠું નહીં થાય. એવું નહીં બને દવાખાનું પાછું ઊભું નહીં થાય. સ્કૂલ પાછી શરૂ નહીં થાય. નહીં બને. બધું ઊભું થશે. પ્રભુ તો કરશે કરશે ને કરશે જ પોતાના લોકનો બચાવ, પણ તારો ને તારા કુટુંબનો નાશ થશે. નહીં જીવી શકે તું સુખેથી, કારણ કે જેણે તને આશીર્વાદ આપ્યા છે એને તું બદલામાં કશું પાછું વાળી આપતો નહીં. હું નોકરી ના કરું તો મારો સાહેબ પગાર ના આપે, અને 3 મહિના થાય તો નોકરીમાંથી કાઢી મૂકે સાહેબ. ઇલેક્શનમાં સવાર 3 વાગે અહીંયા આવું છું નડિયાદ, કેમ કલેક્ટર કાઢી મૂકે? તો પેલા નહીં કાઢી મૂકે મને બાપુ? આટલા બધા આશીર્વાદ આપ્યા છતાં હું કામ નહીં કરું તો પ્રભુ શું કરશે? હાંકી કાઢશે મને વાડીમાંથી. સક્રિય થવાનું. છેલ્લી વાત, સંગઠિત બનો. બહુ નાની સાદી વાર્તા હિતોપદેશની કે કબૂતરો જાળમાં ફસાયા. બધા ઇન્ડિવિડ્યુઅલ એટેમ્પ કરે, એક કબૂતર આમ ઉડે ને એક કબૂતર આમ ઉડે, ના ઉડી શક્યા. પછી એક ગરડો કબૂતરે સમજાવ્યું કે બધા એક સાથે ઉડો, એક સરખી શક્તિથી ઉડો ને એક દિશામાં ઉડો. અને સાહેબ પારધી જોતો રહી ગયો ને બધા કબૂતર ઊંચે ઉડી ગયા. સંગઠિત બનો. અને અત્યારે ક્રિશ્ચિયાનિટીની સૌથી મોટી છે, મને તો હસવું આવે છે, દેવળમાં સંદેશો સાંભળીને પછી લડે મારા વાલા. સંદેશો સાંભળવાનો મસ્ત, પ્રાર્થના કરવાની મધ્યસ્થીની આભાર સુધીની, અને પછી લડે. 5 જ મિનિટ પછી સાહેબ સામાન્ય સભા હોય એટલે ભૂકો બોલી જાય સાહેબ બધા સંદેશાનો. એવા સામે આવી ગયા હોય. એક અવયવ, એક શરીરના અવયવ, આંખ કાન સામે લડે, કાન આંખ સામે લડે. પગ કે મારે તો આ પગ જોડ નહીં બનતું, કેમ? હું તો આ ગ્રુપનો ને આ પેલા ગ્રુપનો. આ પગ ડાબો પગ કે હું તો આ બાજુનું ગ્રુપ, અને પેલો કે હું તો આ બાજુનું ગ્રુપ. આંગળીની પૂજા થાય છે જાપાનમાં આવી. એટલે કોઈને પૂછ્યું કે આવી કેમ પૂજા થાય? કંઈક મૌની બાબા હતા સાધુ, એટલે એમને કોઈને પૂછ્યું ઈશ્વર, એમણે આમ બતાવ્યું.
એટલે લોકો ઈશ્વરને જોવાના બદલે આંગળીઓને પૂજવા માંડ્યા. ચર્ચ છે ને આંગળી છે, પાળક સાહેબો એ આંગળી છે, જે આપણને ઈશ્વર તરફ ચીંધે છે. બાઇબલ એ આંગળી છે. પણ જો આપણે ઈશ્વરને ભૂલીને આ બધાને મહત્વ આપવા રહીશું સાહેબ, તો ઈશ્વર ભૂલાઈ જશે. અને હવે એક નવી વસ્તુ બની છે, મેં જોયું છે આ, અને બહુ હિંમતપૂર્વક બોલું છું, પૂરેપૂરા એનાલિસિસ સાથે, પૂરેપૂરી સભાનતા સાથે. લેમેનોને આ લડવામાં કોઈ ફાયદો નહીં. શું ફાયદો લેમેનો? ફેથ સાહેબ છે, કાલ બીજા સાહેબ આવશે, કાલ ત્રીજા સાહેબ આવશે. લેમેનને શું ફેર પડે? લેમેનને નહીં લડવું. ઘેટાઓને તો સંપીને રહેવું છે, પણ ઘેટા પાળકો લડાવે છે. ઘેટાઓને લડવું નથી, ઘેટા પાળકો લડાવે છે. ને ઘેટું એવું બોલે છે કે હું તો આ પાળકનું ઘેટું છું, હું તો આ પાળકનું ઘેટું છું, હું તો પેલા પાળકનું ઘેટું છું, મારે તો આ જ પાળક જોઈએ, મારે તો પેલો પાળક જ જોઈએ, હું આ પાળકને અહીંથી નહીં જવા દઉં, અમને પેલો પાળક આલો. એટલે આ મુખ્ય ઘેટા પાળક બેઠો છે ઉપર, એને જો ને, મારે આ પાળક જોઈએ છે, મારે આ પાળક જોઈએ છે એવું ના બોલો, મારે તો પ્રભુ જોઈએ છે એવું બોલો ને ભલા માણસ. મારે તો મુખ્ય ઘેટા પાળક જોઈએ છે, જે હું ખોવાયેલું હોઈશ તો મને હોદવા આવશે, હું ક્યાંક કાંટામાં ફસાયેલો હોઈશ તો એ 99 સારાને મૂકીને આવશે મારી માટે. એ રિસોર્ટોમાં નહીં તાગડતી ના કરે સાહેબ, કે બિયરની બાટલીઓ પીને નહીં નાચે ઘેટા પાળકો. નો, યુનિટી જોઈએ. રફીદીમનું યુદ્ધ, એક તરફ ઇઝરાયેલીઓની કચકચ, મરીબા, માસા, મૂસા ત્રાસી ગયેલો કે આ પ્રજાનું શું કરું પ્રભુ, અને બીજી બાજુ અમાલેકીઓ ચડી આવ્યા. મૂસાએ ટેકરી પર હાથ ઊંચો રાખ્યો, યહોશુઆ લડ્યો, અને મૂસાનો હાથ પડી ના જાય એટલે હારૂન અને હુરે ટેકો આપ્યો. ક્રિશ્ચિયાનિટીમાં આંતરિક પ્રશ્નો છે અને છે જ, કોઈ નકાર કરી શકે એમ નહીં. સ્વીકારી લેવું પડશે. આપણી ક્વોલિટી કથળી છે, સ્વીકારી લેવું પડશે. ચર્ચોની સ્થિતિ પહેલા જેવી નથી, સ્વીકારી લેવું પડશે. પણ સાથે બહારનું પણ એક આક્રમણ દેખાઈ રહ્યું છે સાહેબ. ટીમવર્ક વગર હવે નહીં ચાલે, સંગઠિત થવું પડશે. હિમાલયમાં એક છોકરી પર્વત ચડતી હતી ને પાછળ પેલું જે પોટલું બાંધેલું એમાં ભાઈ, નાનું છોકરું. એટલે એક સાધુએ પૂછ્યું, લે તને આનો ભાર નહીં લાગતો? એ છોકરીએ મસ્ત જવાબ આપ્યો, ભાઈનો તો ભાર લાગતો હશે. મારો ભાઈ છે યાર, ખ્રિસ્તી છે, મારો ભાઈ છે, ગમે તેવો હોય. કોઈકનો છોકરો દારૂ પીતો હોય તો મને હસવું ના આવવું જોઈએ, કેમ? મારો છોકરો છે. કોઈકની છોકરી બીજા જોડે ફરતી હોય તો મને હસવું ના આવવું જોઈએ, કેમ? મારી છોકરી ફરે છે. કોઈ એક ખ્રિસ્તીનો પ્રશ્ન આખી મંડળીનો પ્રશ્ન થઈ જશે ત્યારે યુનિટી પેદા થશે. રિમેમ્બર, કોઈ એક ખ્રિસ્તીનો પ્રશ્ન આખી મંડળી, આખા ચર્ચનો પ્રશ્ન થશે, એ દિવસે યુનિટી સાચી પેદા થશે સાહેબ. લેટ અસ એન્ડ હિયર. શુદ્ધ થવું પડે, સક્રિય થવું પડે, દરેકે સંગઠિત થવું પડશે. ગરુડની ઉંમર સામાન્ય રીતે 50 વર્ષની, 60 વર્ષની. 30 વર્ષનું થાય, 25 વર્ષનું થાય એટલે ખતમ થઈ જાય, શારીરિક નિર્બળ થઈ જાય, અશક્તિ આવી જાય, ખતમ થઈ જાય. બે જ રસ્તા છે. જંગલનો નિયમ છે, જીવો જીવસ્ય ભક્ષણમ. એક જીવ બીજા જીવને માર નાખે. બડી મછલી છોટી મછલી કો ખા જાતી હૈ. ગરુડ પાસે મરી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં. ગરુડ એકમાત્ર પક્ષી એવું છે કે જે અલગ ઉકેલ કરે છે. એ બળ કરીને, હિંમત કરીને 6-7 હજાર ફૂટ ઊંચાઈએ જતું રહે, અને પછી એના જે પીછા નબળા પડી ગયા છે એને એક એક કરીને ખેંચીને કાઢે છે. નબળા પીછા ન ચાલે, રાજાને ના શોભે, પક્ષીઓના ખેંચીને કાઢે છે લોહી લોહાણ હાલતમાં. પછી એના જે નબળા પડી ગયેલા નખ છે એ નખ પથ્થર સાથે ઘસીને તોડે છે, ખેંચીને કાઢે છે. આ પોલીસની જે 3rd ડિગ્રીનું ટોર્ચર છે એમાં નખ ખેંચીને કાઢે, કેટલી પીડા થતી હશે.
ગરુડ પોતાની જાતે પોતાના નબળા નખ કાઢે અને છેલ્લે એની જે ચાંચ છે એના પથ્થર જોડે પછાડીને તોડી નાખે. કેમ? નબળું કશું નહીં ચાલે, જીવવા મરવાનો પ્રશ્ન છે. અને એવી સ્થિતિમાં 1 મહિનો, 2 મહિના, 3 મહિના બેસી રહે. અને ભાઈ એક દિવસ ચમત્કાર થાય, ગરુડને નવા પીછા ફૂટવાના શરૂ થાય છે. ગરુડને નવી પાંખો ફૂટે છે, નોર ફૂટે છે, નવી ચાંચ આવે છે. અને એક દિવસ ગરુડ ફરીથી એકવાર પૂરી તાકાત સાથે, પૂરા સામર્થ્ય સાથે પાંખો ફેલાવીને રાજા બનવા માટે ફરી પાછું જંગલમાં આવે છે. ગરુડની પેઠે તારી જુવાની તાજી કરવામાં આવે છે. બટ કન્ડિશન, કઈ કન્ડિશન? શુદ્ધ થવું પડે, સક્રિય થવું પડે, સંગઠિત થવું પડે. અને તો જ ઈશ્વર આ ક્રિશ્ચિયાનિટીને પાછી શક્તિશાળી બનાવશે. થેન્ક યુ વેરી મચ. મને સાંભળવા માટે ખૂબ આભાર. થેન્ક યુ.